જે કોઈ પણ મારા 10 દિના વ્રત કરે છે એને દુબળી દશા વાળું હું કોણ 10 રૂપિયામાં દશામાં બા એ બા જો મૂર્તિ લઈ આવી હે સંજુ બટા હે મારી દશામાં હવનું હારું કરજે માં પણ સંજુ ઈ તો કે બટા તું લઈ આવી કેમ હા તો બટા તારું મોઢું કા પડી ગયું છે બાપા હું તમને શું કહું મારે દશામાના વ્રત લેવા છે પણ મારી પાસે પૈસા નથી મારે મૂર્તિ નહીં હોય ક્યાંથી ભેગું કરવું એવું છે બટા બટા મેં એક માનતા રાખી હતી મારે એક કામ હતું ને કેટલા ટાઈમ થી થાતું જ નતું મેં એવી માનતા રાખી હતી બટા કે આ મારું કામ થઈ જાય ને કોઈ પણ દીકરી મને હવારમાં જળે ને એને હું આ કાપડું અને 5000 રૂપિયા દાનમાં દઈશ બટા ઈ મોકો માતાજીએ તને આપ્યો બટા આલે બટા કળશ નારિયેલ ફૂલ બધું આવી ગયું સંજુ એ સંજુ બટા હાલો હવે હા બા બોલો માતાજીની સ્થાપના કરવાની છે હાલો હા બા હાલો તો કરો મને તો આમાં કાંઈ નથી આવડતું બા બટા મેં કોઈ દી વરત લીધા નથી આમાં તો મને નથી ખબર પડતી હે માતાજી અમને આમાં કાંઈ નથી આવડતું માતાજી અમે અણહંજા છી માં હવે તમે અમને હુજાડો એમ કરી અમે બીજું તો શું કરી અમે મારી તમે જ ક્યાંક રસ્તો દેખાડો હવે આવડા નો આવડા છે મારી ઉગમ કરો તો તારી રાત રાયુ પાય મારો હેલો બળો વરસાદ આવવા માંડ્યો છે એ બટા બટા કોઈ છે ઘરમાં શું થયું માડી બટા વરસાદ આવવા માંડ્યો છે અને મારા દીકરાનું ઘર હામાં કાંઠે છે મને રસ્તો નથી જડતો બટા માડી પહેલા તમે અંદર આવી લાવો હાલો હાલો માળી અહીંયા ઉતાર્યો કોણ છે બટા આ માળી છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને એના છોકરાના ઘરે આવ્યા તા એનું ઘર તો હામાં કાંઠે છે ઈ ભૂલા પડી ગયા હતા ને એટલે મેં કીધું કે ઘડી કાંઈ આવતા રહ્યા સારું કર્યું પલ્લે ને બિચારા વરસાદ એમ ત્યારે માજી જાજો બટા વરસાદ ધોમ ધોકાર ચાલુ થઈ ગયો અને મારે મારા દીકરાના ઘરે જવાનું હતું અને મને રસ્તો યાદ નથી આવતો કે હામાં કાંઠે એનું મકાન કઈ જગ્યાએ છે માડી અમારે દશામાની સ્થાપના કરવાની હતી નકર તો હું તમને ન્યા ઠેઠ મૂકી જાત તમારા દીકરાના ઘરે હે બટા સ્થાપના કરવાની છે મારા દીકરાએ ને વવે દશામાની સ્થાપના કરવાની છે એટલે હું અહીંયા જાતી હતી બટા માડી તમને સ્થાપના કરતા આવડે છે હા બટા
માડી મેં તો આ વ્રત પહેલી વાર લીધું છે માડી. અમને બેયને આમાં કાંઈ ખબર નથી પડતી. તમે થોડુંક શીખવાડો ને અમને. એમ? હા તો બટા હું કહું ને એમ તું કરતી જા. પેલા બટા આ લીલું કપડું રહ્યું ને એ આ પાથરી દે. હવે માતાજીની મૂર્તિ સ્થાપના કરી દો. દશામાની જય, દશામાની જય, દશામાની જય. હવે બટા માતાજીને ચાંદલો કરો. હવે બટા હાખ્યો કરી નાખ. હવે બેટા કળશની મૂર્તિની બાજુમાં મૂકી દે અને પછી નારિયેળમાંય ચાંદલો કર અને કળશમાંય કર. હવે આમાં પૂજાપો આવ્યો હોય ને એ બધો ચડાવી દો અહીંયા માતાજી પાસે. આજ ને મારી. હા આ અબીલ ગલા લઈ માતાજીને ચડાવી દો બેટા. હવે બટા ચુંદડી ચડાવી દે. હવે હાર ચડાઈ ગયો બેટા. જય દશામાં. હવે બટા 10 સૂતરના તાતણા લ્યો અને એને કંકુવાળા કરો. પછી 10 એમાં ગાંઠું વાળો. આ મારી. હા હા બેટા એ. બટા હવે આમાં 10 કંકુના ચાંદલા કર અને પછી ગાંઠ વાળી લે 10. હવે બેટા 10 ગાંઠો વાળી લે આમાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. દશામાં. બટા હવે આને દશામાના હાથમાં વીંટી દે અને જેમ જેમ દિવસ જાય ને એમ વાર્તા વાંચવાની, પછી ગાઈડ છોડવાની અને પછી જ એકટાણું કરવાનું. હો બેટા. બેટા એક દોરો લઈને નાળિયેરમાં વીંટી દે. હા માજી.
કરી લ્યો બટા. દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દશામાની છે. બટા, દશામાનું 10 દિવસ વ્રત કરજો અને 10મા દિવસે 5 દીકરીઓને જમાડજો અને આખી રાત જાગરણ કરજો અને સવારે વહેલા દશામાની મૂર્તિને પધરાવી દેજો, એટલે દશામાં હવ હારાવાના કરશે અને આપણી મનોકામના પૂરી કરે. બોલો દશામાનો જય. બટા, દશામાં તમારી દશા વાળશે અને બધાય હારાવાના થઈ જશે. હવે જો બટા, વરસાદે રહી ગયો છે, હું જાઉં મારા ઘરે, એટલે મારી વહુને દશામાના દોરા લેવાના છે ને. હા માડી, હો ભલે માડી, આવજો. હું આવું મૂકવા? ના ના બટા, હું વહી જઈશ. જય દશામાં. જય દશામાં. જય દશામાં.